વાવ-થરાદ જિલ્લાના દિયોદર રામાપીર મંદિર ખાતે હિન્દવાણી પરગણા 84 ગોળ રોહિત દલિત સમાજનું મહાસંમેલન યોજાયું હતું। ઠાકોર અને રબારી સમાજ બાદ હવે રોહિત દલિત સમાજે પણ કુરિવાજોને તિલાંજલિ આપવા માટે એક મહત્વનો અને ઐતિહાસિક પગલું ભરી લીધું છે, મોટો નિર્ણય કરી લીધો છે। સમાજના ઉત્કર્ષ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 11 મુદ્દાઓનું આ નવું બંધારણ ઘડી અને તેને અમલમાં મૂકવામાં આવ્યું છે, જેમાં લગ્ન અને મરણ પ્રસંગે થતા બિનજરૂરી ખર્ચા બંધ કરવા, સગાઈમાં માત્ર 21 લોકો અને જાનમાં 100 જાનૈયાઓને જ લઈ જવા, સાથે જ 200 ગ્રામ ચાંદીની ઝાંઝરી અને મંગળસૂત્રનો આગ્રહ રાખ્યો છે। મામેરું, શિક્ષણ, મરણ પ્રસંગ સહિતની બાબતો પર આ નિયમો ઘડવામાં આવ્યા છે। આ મહાસંમેલનમાં શંકરભાઈ સોલંકી અને નરસિંહભાઈ ચાવડા સહિતના વરિષ્ઠ આગેવાનોએ ખાસ હાજરી આપી હતી। સમતા, સમાનતા, બંધુતા અને સ્વતંત્રતાના સિદ્ધાંત સાથે અમે અમારું સામાજિક બંધારણ આજથી અમલ કરવાનો નિર્ણય કર્યો છે। સમાજને આર્થિક રીતે પગભર થાય અને જે ગેરરીતિઓ અને ગેરકાનૂની કે સમાજને ન પોસાય એવા મુદ્દા હતા એને કેન્સલ કરી અને સમાજના હિતમાં આજે નિર્ણયો લેવામાં આવ્યો છે। હિન્દવાણી પ્રગણું જેને કહેવાય છે એના વડીલો, યુવા મિત્રો સૌ સાથે મળી અને સમાજને આર્થિક સામાજિક ફાયદો થાય એ માટે બંધારણ બનાવ્યું છે। દર, દાગીનો, કુરિવાજો આ તમામ ઉપર જે જૂના રિવાજો હતા એને અને આવનારા ભવિષ્યને લઈ તમામને એક આવનારા ભવિષ્યના યુવાનોને અનુસરે એ રીતનું અમારું આજે એક બંધારણ નક્કી કરવામાં આવ્યું છે।